નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રકરણ નંબર 14 માં વનસ્પતિ અનુક્રમણની ચર્ચા કરી ગયા. હવે આજે છેલ્લો મુદ્દો જોઈએ પ્રકરણનો, એ છે પોષક ચક્રણ. હવે પેલું એ સમજી લો કે પોષક દ્રવ્ય એટલે શું. તો સામાન્યતઃ સરળ શબ્દોમાં કહીએ તો વનસ્પતિ અને પ્રાણીઓને ઉપયોગી જે ખનિજ તત્વો છે એને આપણે ખનિજ પોષકો કહીએ. અને આ ખનિજ દ્રવ્યોનું જે ચક્રીય રીતે વહન થાય, જેની ચર્ચા આપણે પ્રકરણની શરૂઆતમાં કરી ગયા, તો એ ખનિજ પોષકોનું ચક્રીય વહન થાય એને આપણે કહીશું પોષક ચક્રણ. તો આ પોષક ચક્રણ એટલે શું? તો કે ખનિજ દ્રવ્યોનું નિવસન તંત્રમાં ચક્રીય રીતે વહન થાય એને આપણે કહીએ પોષક ચક્ર. ઓકે, ધોરણ 11 માં આપણે પ્રકરણ નંબર 12 માં સજીવોની વૃદ્ધિ, પ્રજનન અને વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી ખનિજ પોષકોની ચર્ચા કરી ગયા કે કયા ખનિજ પોષકો સજીવો માટે કઈ રીતે મહત્વના છે. તો અહીંયા આપણે ખનિજ પોષકોના ચક્રણની સવિસ્તાર ચર્ચા કરશું. પણ પહેલા એક શબ્દ જોઈ લઈએ, એ છે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. અથવા તો સ્ટેન્ડિંગ સ્ટેટ. એટલે શું? તો ખાસ યાદ રાખજો આ શબ્દને. કોઈ પણ સમયે ભૂમિમાં હાજર પોષક તત્વોની માત્રાને શું કહેવાય? જથ્થાને સ્ટેન્ડિંગ સ્ટેટ, ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. કોઈ પણ નિવસન તંત્ર હોય, ઉદાહરણ તરીકે જંગલનું નિવસન તંત્ર છે, તો એમાં જે તે સમયે આપણે અભ્યાસ કરીએ છીએ એ સમયે જંગલની ભૂમિમાં જે ખનિજ તત્વો હાજર હોય, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જે કંઈ ખનિજ તત્વોનો હાજર ઉપલબ્ધ જથ્થો હોય એને શું કહેશું આપણે? સ્ટેન્ડિંગ સ્ટેટ. ઓકે, આ સ્ટેન્ડિંગ સ્ટેટ અલગ અલગ નિવસન તંત્રોમાં અલગ અલગ હોય. કોઈ નિવસન તંત્રોમાં ખનિજ તત્વોનો જથ્થો ઓછો હોઈ શકે, વધુ હોઈ શકે, ઋતુ આધારિત પણ હોઈ શકે. જેમ કે સૂકી ઋતુમાં જ્યારે વિઘટનનું પ્રમાણ ઓછું હોય તો એ જથ્થો ઘટે, જ્યારે વિઘટન ઝડપી થતું હોય ભેજવાળા વાતાવરણમાં તો મુક્ત થતા ખનિજ તત્વોનો જથ્થો વધી જાય. તો એ સ્ટેન્ડિંગ સ્ટેટ શેના આધારિત હોય? તો કે જુદા જુદા નિવસન તંત્રોની સ્થિતિ અને ઋતુ ઉપર સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે ઉપલબ્ધ ખનિજ દ્રવ્યોનો જથ્થો આધારિત હોય. આવો એક બીજો શબ્દ પણ આપણે ભણી ગયા, સ્ટેન્ડિંગ ક્રોપ. એ શું હતું? તો કે જુદા જુદા પોષક સ્તરોમાં જૈવભારનો જથ્થો એટલે સ્ટેન્ડિંગ ક્રોપ, અને ભૂમિમાં ખનિજ તત્વોનો જથ્થો એટલે સ્ટેન્ડિંગ સ્ટેટ. તો આ બે શબ્દોને સ્પષ્ટ અને સારી રીતે યાદ રાખજો, એમાં કન્ફ્યુઝન ન થાય. સ્ટેન્ડિંગ ક્રોપ ઊભો પાક એટલે જૈવભારનો જથ્થો જે તે પોષક સ્તરમાં, અને સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે ભૂમિમાં ખનિજ તત્વોનો જથ્થો. તો આ બે શબ્દોને સારી રીતે સમજી અને યાદ રાખજો. આગળ વધીએ. જો દોસ્તો, ઉર્જાથી વિરુદ્ધ ખનિજ તત્વો ક્યારેય નિવસન તંત્રમાંથી સંપૂર્ણપણે દૂર થતા નથી, એટલે કે નિકાલ પામતા નથી. એ નિવસન તંત્રમાં વારંવાર ફર્યા કરે. ઉદાહરણ તરીકે આપણે સરળ રીતે સમજવું હોય તો એક
ખનિજ તત્વોનું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કેલ્શિયમ. તો આપણે અગાઉ પણ ભણી ગયા કે ભૂમિમાંથી એ વનસ્પતિઓ દ્વારા શોષાય, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જાય, તૃણાહારી પ્રાણીઓમાં, તૃણાહારીમાંથી માંસાહારી પ્રાણીઓમાં જાય. વનસ્પતિ અને પ્રાણીઓ એને મેળવે, એનો ઉપયોગ કરે. જેમ કે પ્રાણીઓ ખોરાક દ્વારા જે કંઈ કેલ્શિયમ મેળવશે એને દાંત કે હાડકાની રચનામાં ઉપયોગમાં લેશે. હવે આ વનસ્પતિઓ કે પ્રાણીઓ મરે એટલે આ ખનિજો વિઘટન દ્વારા ફરીથી ક્યાં જાય? જમીનમાં જાય. અને જમીનમાંથી ફરી કોઈ નવી વનસ્પતિ દ્વારા શોષાય, બીજા પ્રાણીઓમાં જાય. તો એ રીતે એ વારંવાર નિવસન તંત્રમાં ચક્રણ પામ્યા કરે. નિવસન તંત્રમાંથી નિકાલ નથી પામતા. એનાથી વિરુદ્ધ ઉર્જા એકવાર આવે પછી એ ઉષ્મા સ્વરૂપે નિવસન તંત્રમાંથી નિકાલ પામી જાય છે. એની એ ઉર્જા ફરીથી વનસ્પતિઓને ઉપયોગમાં નથી આવતી. એ તો એને સૂર્યમાંથી દરેક સમયે નવો જથ્થો ઉર્જાનો મેળવવો પડે. આમ ખનિજ તત્વો નિવસન તંત્રમાંથી નીકળી નથી જતા, પણ એનું વારંવાર ચક્રણ થયા કરે છે. તો આ એક મહત્વની વાત છે અને માટે જ પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ આપણે કહી શકીએ કે અનંત કાળ સુધી ચાલ્યા જ કરતું હોય છે. સપોઝ કે આપણા શરીરમાં જે કે કેલ્શિયમ કે આયર્નના અણુઓ છે, શક્ય છે કે એમાંથી ઘણા બધા કેલ્શિયમ કે આયર્નના આયનો ભૂતકાળમાં કોઈ ડાયનોસોરના શરીરમાં પણ રહી ચૂક્યા હોય, કારણ કે એ વારંવાર આ રીતે ચક્રણ પામ્યા જ કરે છે. ઓકે, અને આ જે ખનિજોનું ચક્રણ થાય છે એને જે આપણે શું કહીએ? પોષક ચક્રણ. એટલે ખનિજ પોષકોનું નિવસન તંત્રમાં ચક્રીય વહન. પર્યાવરણમાંથી વનસ્પતિઓ, વનસ્પતિથી પ્રાણી અને ત્યાંથી પાછું પર્યાવરણ, પાછું વનસ્પતિ. એ જે ચક્રણ છે એને જ કહીશું પોષક ચક્રણ. ઓકે, પોષક ચક્રણ માટે બીજો એક શબ્દ વપરાય છે, જૈવ ભૂ રાસાયણિક ચક્રો. પોષક ચક્રો માટે આપણે બીજો એક શબ્દ પણ વાપરી શકીએ. કયો? જૈવ ભૂ રાસાયણિક ચક્રો. જો જૈવ એટલે સજીવો, ભૂ એટલે પાણી નહીં પણ પર્યાવરણના ઘટકો, પાણી હોય, જમીન હોય કે હવા હોય એ, અને રસાયણ એટલે આ ખનિજો. તો આ ખનિજો કે જે રસાયણ સ્વરૂપના છે એમનું જૈવ એટલે વનસ્પતિઓ અને પ્રાણીઓ, અને ભૂ એટલે પર્યાવરણીય ઘટકો, હવા, પાણી કે જમીનમાં જે ચક્રણ થાય છે એ જૈવ ભૂ રાસાયણિક ચક્ર, બાયો જીઓ કેમિકલ સાયકલ. તો પોષક ચક્રણ માટે આપણે આ બીજો શબ્દ વાપરી શકીએ. ઓકે, તો દોસ્તો આપણે શરૂઆતની ચર્ચામાં એટલું સમજ્યા કે આ બે શબ્દો સ્ટેન્ડિંગ સ્ટેટ અને સ્ટેન્ડિંગ ક્રોપ, પછી એ સમજ્યા કે પોષક દ્રવ્યોનું ચક્રીકરણ અનંત કાળ સુધી કેવી રીતે થાય, અને પોષક ચક્રણ માટે બીજો શબ્દ આપણે કયો વાપરીએ? જૈવ ભૂ રાસાયણિક ચક્રો. હવે પોષક ચક્રોના પ્રકારો જોઈએ કે પોષક દ્રવ્યોના જુદા જુદા દ્રવ્યોના જે અલગ અલગ ચક્રો છે, જેમ કે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, કેલ્શિયમ ચક્ર, એવા પોષક ખનિજ પોષકોના જે ચક્રો છે એના બે પ્રકારો પડે. એક વાયુ ચક્ર અને બીજું અવસાદી ચક્ર. વાયુ ચક્ર કોને કહેવાય? તો કે જે ખનિજોનું સંચય સ્થાન એટલે સંગ્રહ સ્થાન ભૂમિ છે
એના ચક્રને આપણે શું કહીએ? વાયુ, સોરી, વાતાવરણ છે એના ચક્રને શું કહીશું? વાયુ ચક્ર. દાખલા તરીકે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, તો આ કાર્બન કે નાઇટ્રોજન જેવા ખનિજ પોષકો ક્યાં સંચિત હોય? વાતાવરણમાં. ત્યાંથી એ વનસ્પતિમાં પ્રવેશે. તો આમ જે પદાર્થોનું સંચય સ્થાન વાતાવરણ છે એનું નિવસન તંત્રમાં ચક્રણ થાય એને શું કહીશું? વાયુ ચક્ર. ઔષાદી ચક્ર કોને કહીશું? તો કે ભૂમિમાં સંચિત ખનિજ પોષકોનું ચક્ર. દાખલા તરીકે ફોસ્ફરસ ચક્ર, એવી જ રીતે કેલ્શિયમ ચક્ર, જે દ્રવ્યો ભૂમિમાં સંચિત છે એના ચક્રને આપણે કહીશું ઔષાદી ચક્ર, અને જે દ્રવ્યો વાતાવરણમાં સંચિત છે એના ચક્રને કહીશું વાયુ ચક્ર. એકદમ સરળ છે બે પ્રકારોને સમજવા. ઓકે, હવે જમીનમાંથી આ ખનિજો વનસ્પતિમાં પ્રવેશે તો એ દર કોના આધારિત છે? અને વનસ્પતિ કે પ્રાણીઓના મૃતદેહોમાંથી ખનિજો ફરીથી પર્યાવરણમાં પ્રવેશે એ દર કોના આધારિત છે? અંડરલાઈન કરો. જમીન, ભેજ, પીએચ, તાપમાન એ બધાના આધારે પર્યાવરણમાં ફરીથી પોષક દ્રવ્યો મુક્ત થાય. સામાન્યતઃ સજીવોમાં જે પોષક દ્રવ્યો હોય, ખનિજ પોષકો હોય, એ કઈ રીતે મુક્ત થાય? તો આપણે ભણી ગયા વિઘટનની પ્રક્રિયા દ્વારા મૃતદેહમાંથી આ ખનિજ પોષકો ફરીવાર પર્યાવરણમાં મુક્ત થાય. તો વિઘટનની પ્રક્રિયાનો આધાર શેની ઉપર છે? તો કે એક તો જમીન, ભેજ, પીએચ, તાપમાન, વિઘટન પામતા દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ. તો અહીંયા પણ એ જ પરિબળો લાગુ પડશે કે વાતાવરણમાં કે પર્યાવરણમાં ખનિજ પોષકોને મુક્ત કરવાના દર ઉપર અસર કરતા પરિબળો કયા છે? ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન વગેરે. ઓકે, અને સંચય સ્થાનોની ક્રિયાશીલતા ખનિજ પોષકોની ઉણપ પૂરી કરવા માટે હોય કે જે ખનિજ પોષકોના અંદર પ્રવેશ અને બહાર નિકાલના દરની અસંતુલિતતાને કારણે થતી હોય. જો અંદર પ્રવેશ ઇન્ફ્લક્સ એટલે ખનિજોનો વનસ્પતિમાં પ્રવેશ, અને બહાર નિકાલ ઇફ્લક્સ એટલે સજીવોમાંથી પર્યાવરણમાં નિકાલ. જેમ કે કોઈ સજીવ મૃત્યુ પામે તો એના શરીરમાં રહેલા ખનિજો ફરીથી પર્યાવરણમાં ભળે એને શું કહેશું? ઇફ્લક્સ. અને વનસ્પતિ દ્વારા પર્યાવરણમાંથી ખનિજ પોષકો શોષાય એને શું કહેશું? ઇનફ્લક્સ. તો જે સંચય સ્થાન
આ ઇન્ફ્લક્સ અને ઇફ્લક્સની અસંતુલિતતાને પૂરી કરે. તો આપણે ખનિજ પોષકોના ચક્રણ વિશે પ્રાથમિક ચર્ચા કરી અને એના બે પ્રકારો જોયા. આશા રાખું છું કે તમને સહેલાઈથી સમજાઈ ગયા હશે. હવે આપણે જે બે પ્રકારો જોયા છે પોષક ચક્રણના, એ બંનેનું એક એક ઉદાહરણ આપણને આપેલું છે. વાયુ ચક્રના ઉદાહરણ તરીકે આપણને કાર્બન ચક્ર આપ્યું છે, જ્યારે અવસાદી ચક્રના ઉદાહરણ તરીકે આપણને ફોસ્ફરસ ચક્ર આપેલું છે. તો જોઈએ પહેલા વાયુ ચક્રના ઉદાહરણ તરીકે કાર્બન ચક્રની વાત કરીએ. કોઈ પણ પોષક દ્રવ્યનું ચક્રણ હોય તો સૌથી પહેલા તો આપણે એનું મહત્વ સમજીએ કે જે તે પોષકનું, ખનિજ પોષકનું સજીવોમાં મહત્વ શું છે. તો કાર્બનનું મહત્વ તો અપાર છે દોસ્તો, કારણ કે સજીવમાં કોઈ મુખ્ય પોષક હોય ખનિજ પોષક તો એ કાર્બન છે. શુષ્ક વજનની વાત કરીએ તો શુષ્ક વજનનો 49% હિસ્સો કાર્બન હોય, બાકીના 51%માં બધા ખનિજ પોષકો આવી જાય. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે આપણે કહી શકીએ કે સજીવોના શરીરનું મુખ્ય ઘટક કયો છે? કાર્બન. સૌથી વધારે માત્રા કુલ વજનની લઈએ તો પાણી હોય, અને પાણી પછી બીજા નંબરે કાર્બન આવે. પણ પાણી સિવાયનું વજન એટલે કે શુષ્ક વજન લઈએ તો એમાં 49% હિસ્સો કાર્બનનો છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ કાર્બનનું સંચય સ્થાન, કે પર્યાવરણમાં કાર્બન કયા કયા સ્વરૂપે અને ક્યાં રહેલો છે. સંચય સ્થાન એટલે સંગ્રહ સ્થાન. જો વિશ્વના કુલ કાર્બન પૈકીનો 71% કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે હોય. મહાસાગરોના પાણીમાં પણ 4% જેટલો કાર્બન દ્રાવ્ય થાય, તો લગભગ 71% જેટલો કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે છે. એના સિવાય જમીનમાં જે ગ્રેફાઇટ કે કોલસા સ્વરૂપનો કાર્બન છે એ પણ ઘણો જથ્થો છે. ગ્રેફાઇટ, કોલસો, હીરા, પેટ્રોલિયમ, અને અમુક જથ્થો વાતાવરણમાં છે. અને વાતાવરણમાં જે જથ્થો છે એ CO2 સ્વરૂપે છે. તો આમ પાણીમાં, જમીનમાં અને હવામાં બધે જ કાર્બન છે. પણ આપણે કાર્બનને વાયુ ચક્ર એટલા માટે કહીએ કે સજીવો માટે કયો કાર્બન ઉપયોગી છે? વાતાવરણમાં રહેલો CO2. એ આજ ભૂમિમાં રહેલ કાર્બનનો ઉપયોગ કરી શકતા નથી, અને મહાસાગરોમાં જે દ્રાવ્ય થાય છે એમાંનો ઘણો જથ્થો પણ વાતાવરણમાંથી જ દ્રાવ્ય થાય છે. અને આ જથ્થો છે કે જે સજીવને ઉપયોગમાં આવે છે, વાતાવરણમાં છે, એનું પ્રમાણ કેટલું છે? તો કે ફક્ત કુલ કાર્બનના 1% જેટલો જથ્થો છે કે જે વાતાવરણમાં છે અને વનસ્પતિઓને ઉપયોગી થાય છે. જો પેટ્રોલિયમ એટલે અશ્મિ બળતણ પણ એક કાર્બનનું સંચય સ્થાન જ છે, અને આપણે પેટ્રોલિયમનું દહન કરીએ તો એમાંથી CO2 મુક્ત થઈને વાતાવરણમાં ભળે. તો આમ વાતાવરણ અને મહાસાગરના સજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય. જો એક અંદાજ પ્રમાણે વાર્ષિક CO2 સ્થાપન એટલે કે વનસ્પતિઓ કેટલો CO2 ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે, અંડરલાઈન કરો ખાસ, વાર્ષિક 4×10⁻13 કિલોગ્રામ જેટલો જથ્થો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રતિ વર્ષ ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે. આ આંકડાને બરાબર યાદ રાખજો. તો આટલો કાર્બન
વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાકમાં ફેરવે અને એ કાર્બન પછી બાકીના બધા સજીવોને વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થાય. બીજા સજીવોને આપણે ઉપભોગીઓ એવું કહી ગયા. કાર્બન મુક્ત કેવી રીતે થશે? આ તો કાર્બનનો પ્રવેશ થયો. આપણે નવો મુદ્દો પાડી શકીએ. કાર્બનનો પ્રવેશ ક્યાંથી થાય? પ્રવેશ એટલે કાર્બનનો સજીવોમાં પ્રવેશ ક્યાંથી થાય? વનસ્પતિઓમાંથી. વનસ્પતિઓ CO2 શોષે અને એને ગ્લુકોઝમાં પરિવર્તિત કરે. પછી એક ખોરાક સ્વરૂપમાં રહેલો કાર્બન બીજા પ્રાણીઓને પ્રાપ્ત થાય. તો એ પર્યાવરણમાંથી ખનિજ દ્રવ્ય સજીવોમાં પ્રવેશે એને આપણે શું કહેશું? દ્રવ્યનો પ્રવેશ. નિકાલ કેવી રીતે થાય? તો કે કોઈ પણ દ્રવ્યનો સજીવોમાંથી પર્યાવરણમાં નિકાલ થવા માટેનો એક રસ્તો છે વિઘટન. મૃત દ્રવ્યોનું વિઘટન થાય એટલે મૃતદેહમાં રહેલો ખનિજ પોષકો પર્યાવરણમાં મુક્ત થાય. પણ કાર્બન માટે વધારે મહત્વનો રસ્તો હોય તો શ્વસન. ધોરણ 11 ચેપ્ટર નંબર 14 માં આપણે ભણ્યા કે કોષની અંદર કણાભસૂત્રની મદદથી જે શ્વસન થાય એમાં ગ્લુકોઝમાંથી CO2 છૂટો પડે અને એ CO2 આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ. તો કાર્બન માટે નિકાલનો આ એક મુખ્ય રસ્તો છે. એ ઉપરાંત તો કે અશ્મિ બળતણનું દહન. એટલે કે પેટ્રોલિયમ આપણે વાહનોમાં ઉપયોગમાં લઈએ તો એમાંથી પણ CO2 મુક્ત થાય. કોલસો કે લાકડાનું દહન. એનાથી પણ એમાં રહેલો CO2 વાતાવરણમાં મુક્ત થશે. એ ઉપરાંત જ્વાળામુખીની ક્રિયાવિધિઓ, જંગલની આગ, આ બધી ક્રિયાઓ દ્વારા વાતાવરણમાં CO2 મુક્ત થશે. વિઘટન કે શ્વસનથી મૃતદેહોમાં સજીવોમાં રહેલો CO2 મુક્ત થાય. જ્યારે આ બધા દ્વારા કોલસો, લાકડા કે પેટ્રોલિયમમાં રહેલો CO2 પર્યાવરણમાં મુક્ત થશે. આ રીતે આપણે કાર્બન ચક્રની મુદ્દાસર ચર્ચા કરી. સૌથી પહેલા તો કાર્બનનું મહત્વ, એના પછી સંચય સ્થાનની વાત કરી. પ્રવેશ કેવી રીતે થાય? તો કે પ્રકાશ સંશ્લેષણથી થાય. કેટલો થાય? તો કે 4 × 10⁻13 કિલોગ્રામ પ્રતિ વર્ષ. એની ચર્ચા કરી. અને સજીવોમાંથી પર્યાવરણમાં કાર્બનનો નિકાલ કેવી રીતે થાય તો એની ચર્ચા આપણે કરી. તો આ બધા મુદ્દાઓને ટૂંકમાં નોંધી લેજો નોટબુકમાં, જેથી કરીને સરળતાથી તમને યાદ રહી જાય, યાદ રાખવા માટે સહેલું પડે. પણ કાર્બન ચક્ર સાથે જોડાયેલી બીજી એક મહત્વની બાબત છે કે આજે મનુષ્યની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો, પેટ્રોલિયમનો વધારે પડતો ઉપયોગ, વનનાશ, એ બધાને કારણે કાર્બન વાતાવરણમાં મુક્ત થવાનો દર વધી ગયો છે. અને જે CO2 વાતાવરણમાં સામાન્ય રીતે મુક્ત થવો જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં મુક્ત થાય છે. સામે પેટ્રોલિયમ કે એના દહનથી CO2 મુક્ત વધારે થાય છે. સામે પક્ષે વનનાશથી વનસ્પતિઓ ઘટી એટલે વાતાવરણમાંથી જે CO2 શોષાવો જોઈએ એ શોષાય છે ઓછો. તો મુક્ત વધારે થાય છે, શોષાય છે ઓછો. પરિણામે વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે છે. અને પ્રમાણ વધે છે તો એને કારણે ગ્રીનહાઉસ અસર જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. એની પાછળ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આ બધાની ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગની ચર્ચા આપણે
આપણા પ્રકરણ નંબર 16 માં કરશું. તો એ કાર્બન ચક્ર સાથે સંકળાયેલી મહત્વની બાબત છે. જો પુસ્તકમાં આપણને કાર્બન ચક્ર આકૃતિ સ્વરૂપે આપેલું છે તો જોઈએ આકૃતિને. જો વાતાવરણમાં CO2 છે એ એનું સંચય સ્થાન છે. CO2 નો પ્રવેશ કેવી રીતે થાય છે તો કે ઘણો બધો CO2 પાણીમાં દ્રાવ્ય થાય અને જલીય સજીવોને ઉપયોગી થાય છે. જલીય વનસ્પતિઓ એ દ્રાવ્ય CO2 નો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે. એવી જ રીતે સ્થલજ આહાર શૃંખલાઓમાં પણ વનસ્પતિઓ દ્વારા જ કાર્બન પ્રવેશે. તો આમ જલજ અને સ્થલજ બંને આહાર શૃંખલાઓ દ્વારા CO2 વનસ્પતિઓ ગ્રહણ કરે. નિકાલની વાત કરો તો નિકાલનો એક મુખ્ય રસ્તો કયો છે? શ્વસન અને વિઘટન. શ્વસન દ્વારા કોષોમાંથી CO2 મુક્ત થાય અને જે ઉચ્છ્વાસ દ્વારા આપણે નિકાલ કરીએ તો એ એક રસ્તો છે. પછી તો કે જંગલો, ઈંધણ તથા કાર્બનિક કાટમાળ એટલે કચરો સળગાવવાથી ઘણો બધો CO2 મુક્ત થાય. એ જ રીતે જો તેલ અને ગેસ એટલે પેટ્રોલિયમ તથા વધારામાં કોલસો, તો આ કુદરતી ગેસ અને તેલ એટલે પેટ્રોલિયમ અને કોલસો જેવા બળતણોનું વાહનો, વીજળી અને અન્ય ઉર્જા માટે આપણે દહન કરીએ તો એમાંથી પણ ઘણો બધો કાર્બન મુક્ત થાય. હવે ઘણા બધા કાર્બનનું અવસાદન થઈ જાય. આકૃતિમાં ડાબી બાજુએ નીચેના ખૂણે જુઓ તો મહાસાગરોના સજીવોમાં જે કાર્બન હોય એ સજીવના મૃત્યુ સાથે મહાસાગરોના તળિયે જતો રહે અને ત્યાં જમા થઈ જાય. એને આપણે શું કહીએ? અવસાદન. અને આવો ઊંડા તળિયે અવસાદન પામેલો કાર્બન પછી ઉપયોગમાં આવતો નથી. તો આમ ઘણો બધો કાર્બન આમ અવસાદન પામીને તળિયે પણ જતો રહે. તો દોસ્તો આપણે કાર્બન ચક્રને આકૃતિ સ્વરૂપે પણ સમજ્યા અને મુદ્દાસર પણ સમજ્યા. હવે અવસાદી ચક્રનું ઉદાહરણ જોઈએ. એ છે ફોસ્ફરસ ચક્ર. ફોસ્ફરસ આપણા માટે ઘણો મહત્વનો છે. એનું મહત્વ શું છે તો અંડરલાઈન કરો. જૈવિક પટલો એટલે કોષરસ પટલ. જૈવ પટલો એટલે આપણે કહીશું કોષરસ સ્તર. કોષની ફરતે જે કોષરસ સ્તર નામનું પટલ આવેલું હોય એમાં ફોસ્ફોલિપિડ આવેલો હોય એટલે કે લિપિડ સાથે ફોસ્ફરસ જોડાયેલો હોય. પછી ન્યુક્લિક એસિડ્સ એટલે હવે તમને આવડવું જોઈએ કે ન્યુક્લિક એસિડ એટલે શું તો કે DNA અને RNA એટલે ન્યુક્લિક એસિડના બંધારણમાં હોય. અને કોષીય ઉર્જા સ્થળાંતરણ તંત્ર એટલે કે કોષોમાં ઉર્જાની આપલેનું તંત્ર એટલે શું? એવું અઘરું ન બોલીએ તો ATP એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કે જે કોષમાં ઉર્જાની આપલે કરે છે એમાં પણ ટ્રાઇફોસ્ફેટ 3 ફોસ્ફેટના અણુઓ હોય. તો આ રીતે ફોસ્ફરસનું મહત્વ ક્યાં છે તો કે કોષરસ સ્તર, ન્યુક્લિક એસિડ એટલે DNA RNA અને કોષીય ઉર્જા સ્થળાંતરણ તંત્ર એટલે ઉર્જાની આપલેમાં ATP સ્વરૂપે મહત્વનો છે. એ ઉપરાંત ઘણા બધા પ્રાણીઓના કવચો, જે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ હોય એના કવચો, આપણા જેવા પ્રાણીઓના દાંત અને હાડકામાં પણ મહત્વનો છે. તો દાંત, હાડકા એ બધાની રચનામાં પણ ફોસ્ફરસ આવેલો હોય. તો આમ ફોસ્ફરસ એક ચાવીરૂપ તત્વ છે કે જે મહત્વના ઘટકોમાં રહેલો હોય. ઓકે, હવે સંચય સ્થાનની વાત કરીએ તો ફોસ્ફરસનું સંચય સ્થાન ક્યાં છે તો કે પર્વતોમાં આવેલા ખડકો.
ટૂંકમાં કહીએ તો કોઈ પણ ખડકો, પણ સામાન્ય જમીનમાં ખડક નીચે હોય, ઉપરના સ્તરમાં માટી વધારે હોય, પણ પર્વતોમાં જે ખડકો હોય એ ખુલ્લા છે. તો ફોસ્ફેટ આવેલો ક્યાં હોય તો કે પર્વતોમાં રહેલા આ ખડકોની અંદર ફોસ્ફેટ સંચિત હોય. હવે એનો પ્રવેશ કેવી રીતે થાય તો કે ધોવાણથી. વરસાદના પાણીઓના ધોવાણથી ખડકોમાં રહેલો આ ફોસ્ફેટ ધોવાઈને પાણીમાં આવે અને પાણીમાંથી એ જમીનમાં આવે અને પછી જમીનમાંથી તો આપણે સમજી શકીએ કે વનસ્પતિ એને શોષી લે અને પછી વનસ્પતિમાંથી એ તૃણાહારીઓ અને માંસાહારીઓમાં જાય. નિકાલ તો કે નિકાલ માટેનો અહીંયા એક જ રસ્તો છે. કાર્બનની જેમ ઘણા બધા રસ્તા નથી. વિઘટન, મૃતદેહોમાં રહેલો ફોસ્ફેટ વિઘટનની ક્રિયા દ્વારા ફરીથી પર્યાવરણમાં મુક્ત થાય. ઓકે, તો બેક્ટેરિયા જેવા સજીવો એને આયન સ્વરૂપે કે દ્રાવ્યીકરણ દ્વારા જમીનના પાણીમાં દ્રાવ્ય કરે અને પછી એ વિઘટનથી દ્રાવ્યીકરણ દ્વારા મુક્ત થયેલો ફોસ્ફેટ ફરીથી સજીવોને પ્રાપ્ત થાય. તો ફોસ્ફરસ ચક્ર કાર્બન ચક્ર જેટલું જટિલ નથી, કારણ કે એના પ્રવેશના અને નિકાલના માર્ગો ઓછા છે. સંચય સ્થાન પણ એનું એક જ છે ખડકોમાં. હવે જો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે મુખ્ય બે તફાવતો આપ્યા છે, એને યાદ રાખજો. પહેલું એ કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંતઃપ્રવેશ કરતા ઓછો હોય. ઘણો બધો કાર્બન વરસાદના પાણી સાથે દ્રાવ્ય થઈ અને સમુદ્રના પાણીમાં કે જમીનમાં ભળે છે, તો એ પ્રમાણ કાર્બનનું વધારે હોય, પણ ફોસ્ફરસ માટે આવું નહીવત પ્રમાણમાં બને છે કે વરસાદ દ્વારા એ પાછો ભળે. અને બીજો તફાવત એ છે કે ફોસ્ફરસ અને સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય નહીવત હોય, એટલે કે વાયુ દ્વારા વાયુ સ્વરૂપે CO2 નું વિનિમય આપલે વધારે થશે. વનસ્પતિ જે કંઈ કાર્બન મેળવે છે એ બધો CO2 સ્વરૂપે મેળવે અને પ્રાણીઓ CO2 સ્વરૂપે કાર્બનનો નિકાલ કરે. તો કાર્બનની મુખ્ય આપલે સજીવો અને પર્યાવરણ વચ્ચે CO2 સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે થાય છે. ફોસ્ફરસ માટે આ પ્રમાણ નહીવત છે કે વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે ફોસ્ફેટ શોષાય અને વાતાવરણમાં વાયુ સ્વરૂપે ફોસ્ફેટ મુક્ત થાય. એ પ્રમાણ ફોસ્ફરસ માટે નહીવત છે. તો ફોસ્ફરસ ચક્ર અને કાર્બન ચક્ર વચ્ચેના આ બે મુખ્ય તફાવતો છે. અને ત્રીજો તફાવત એ યાદ રાખજો કે કાર્બન ચક્ર વાયુ ચક્ર છે, જ્યારે ફોસ્ફરસ ચક્ર અવસાદી ચક્ર છે. હવે ફોસ્ફરસ ચક્રને આપણે આકૃતિની મદદથી ફરીથી સમજી લઈએ. જો સૌથી નીચે આકૃતિમાં ફોસ્ફરસનું સંચયિત સ્થાન ક્યાં છે તો કે ખડકો કે પહાડોમાં આવેલા ખડકોમાં. ત્યાંથી અપક્ષયન એટલે કે ધોવાણ દ્વારા, અપક્ષયન એટલે ધોવાણ દ્વારા એ પાણીમાં આવે અને ભૂમિય દ્રાવણ એટલે ભૂગર્ભ જળમાં એ ભળે. ત્યાંથી એ ગ્રહણ થાય એટલે કે પ્રવેશ પામે ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિઓમાં. ઉત્પાદકોમાંથી એ ક્યાં જાય? ઉપભોક્તા એટલે પ્રાણીઓમાં જાય. અને પ્રાણીઓ કે વનસ્પતિઓ મરે, કચરો પડવો એટલે વનસ્પતિના ડાળખા પાંદડા ખરવા. તો ઉત્પાદકો એટલે કે વનસ્પતિના આવા મૃત ભાગો કે પ્રાણીઓના મૃત અવશેષો દ્વારા એ નિક્ષેપ એટલે મૃત દ્રવ્યમાં ફેરવાય. નિક્ષેપ એટલે મરેલા પદાર્થો, ડાળખા પાંદડા, મૃતદેહો વગેરે. અને આ નિક્ષેપ કે અપરદ દ્રવ્યમાંથી વિઘટન પામીને ફોસ્ફેટ પાછો ભૂમિય દ્રાવણમાં આવે અને ત્યાંથી પાછો ઉત્પાદકો દ્વારા ગ્રહણ થાય. આમ ફોસ્ફેટનું નિરંતર વહન ચાલ્યા કરે. હવે પ્રકરણનો છેલ્લો મુદ્દો જોઈએ છે નિવસન તંત્રીય સેવાઓ. એટલે કે પૃથ્વી પોતે એક વિશાળ નિવસન તંત્ર છે. ભલે આપણે એમાં અલગ અલગ નિવસન તંત્રો સમજવા માટે ભણતા હોઈએ કે આ જંગલનું નિવસન તંત્ર, આ તળાવનું, આ
સમુદ્રનું નિવસન તંત્ર, એમ અભ્યાસ ખાતર લઈએ, પણ છેવટે તો આ બધા ભાગો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે પૃથ્વી પોતે એક વિશાળ નિવસન તંત્ર તરીકે કામ કરે છે અને એ નિવસન તંત્ર આપણને ઘણી બધી સેવાઓ મફત પૂરી પાડે છે. કઈ કઈ સેવાઓ? તો કે આર્થિક રીતે ઘણી બધી આપણને ઉપયોગી છે. પર્યાવરણની દ્રષ્ટિએ આ નિવસન તંત્રની ક્રિયાઓ કે સેવાઓ ઉપયોગી છે. એ રીતે સૌંદર્યલક્ષી, મનોરંજનલક્ષી, એમ ઘણી બધી બાબતોમાં સામાન અને સેવાઓ આપણને નિવસન તંત્રમાંથી મળે. સરળ રીતે જુઓ તો જુઓ, આપણને ખોરાક ક્યાંથી મળે છે? વનસ્પતિઓમાંથી. તો વનસ્પતિ નિવસન તંત્રનો એક મહત્વનો ભાગ છે. ઓકે, આપણને ઓક્સિજન ક્યાંથી મળે છે? તો કે વાતાવરણમાંથી. વાતાવરણમાં ઓક્સિજનનું સંતુલન કેવી રીતે જળવાય? તો કે આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ, સામે પક્ષે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણથી ઓક્સિજન મુક્ત કર્યા કરે છે, તો વાતાવરણમાં ઓક્સિજનનો જથ્થો જળવાઈ રહે અને આપણને ઉપયોગી થતો રહે છે. એના ઉપરાંત આપણે વાત કરીએ તો જો નિવસન તંત્રોમાં જે કંઈ વિવિધતા છે એના કારણે આપણને સૌંદર્યલક્ષી ઘણું બધું પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે કોઈ પર્યટન સ્થળે જઈએ, કોઈ રાષ્ટ્રીય ઉદ્યાનો કે એવા સ્થળે જઈએ, સિંહ દર્શન માટે જઈએ, તો એ આપણને એક મનોરંજન પૂરું પાડે છે. તો એ પણ મફત છે. કે ટિકિટ લઈને પિક્ચર જોવા જાઓ તો એમાંથી પણ મનોરંજન મળે છે, પણ એ મફત નથી હોતું, એના માટે પૈસા ચૂકવવા પડે. પણ તમે કોઈ જંગલમાં પિકનિક માટે જાઓ તો એમાંથી જે આનંદ મળે છે, આજુબાજુના સુંદર પુષ્પો કે પક્ષીઓના કલરવથી આપણને જે આનંદ મળે છે, તો એ પણ એક પ્રકારનો આનંદ કે મનોરંજન જ છે, જે આપણને નિવસન તંત્રમાંથી મળે છે. તો આ એક પ્રાથમિક ખ્યાલ આપણે મેળવો કે નિવસન તંત્ર કેવી કેવી સેવાઓ આપણને પૂરી પાડે. એનાથી આગળ જુઓ, અંડરલાઈન કરો, તંદુરસ્ત જંગલોનું નિવસન તંત્ર હવા અને પાણીને શુદ્ધ કરવા, દુષ્કાળ એટલે અનાવૃષ્ટિ અને પૂર એટલે અતિવૃષ્ટિના નિયંત્રણ માટે, એટલે કે વરસાદના ચક્રને નિયંત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે, પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ કરવા, જમીનને ફળદ્રુપ બનાવવા, વિવિધ પ્રકારના વન્યજીવોને વસવાટ પૂરો પાડવા, જૈવ વિવિધતાને જાળવી રાખવા માટે, વિવિધ પાકો કે વનસ્પતિઓના પરાગનયન માટે કીટકોના આશ્રય સ્થાન તરીકે, કાર્બન માટેનું સંચય સ્થાન પૂરું પાડવા. એનાથી આગળ જંગલો આપણને સૌંદર્યલક્ષી એટલે કે પર્યટન કે પિકનિક માટે ઉપયોગી થાય. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો એટલે કે જંગલમાંથી આપણને આપણી સંસ્કૃતિ કે આધ્યાત્મિક એટલે સરળ શબ્દોમાં કહીએ તો ધર્મ સાથે સંકળાયેલી ઘણી બધી વસ્તુઓ પૂરી પાડવા માટે મહત્વના છે. જો આપણે આધ્યાત્મિક રીતે પણ ઘણા બધા પુષ્પો કે ચંદન કે ગુગળ જેવા ધૂપનો ઉપયોગ કરતા હોઈએ, તો એ પણ આપણને જંગલોમાંથી પૂરું પાડે. તો આમ જંગલો આપણને આ બધી સેવાઓ પૂરી પાડે. હવા અને પાણી શુદ્ધ કરવાથી માંડી અને સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેવાઓ આપે. ઓકે, હવે આમ આપણે આ બધી સેવાઓ બીજે ક્યાંથી મેળવીએ? જેમ સિમ્પલ આપણે ઉદાહરણ લીધું કે આપણે કોઈ પર્યટન કે પિકનિક માટે જઈએ તો આપણને એમાંથી આનંદ આવે છે. ઓકે, એવી જ રીતે આપણે આનંદ માટે કોઈ સિનેમા હોલમાં જઈએ તો ત્યાં પણ આપણને આનંદ આવે છે, મનોરંજન મળે છે. પણ જેમ સિનેમા હોલમાં મનોરંજન માટે આપણે એક કિંમત ચૂકવવી પડે છે, તો એ નિવસન તંત્ર દ્વારા આપણને જે કંઈ સેવાઓ મળે છે મનોરંજન કે એનાથી ઉપરાંતની, તો એની કિંમત પણ આપણે આપવી જોઈએ. જેમ કે જે કંઈ ખેતી પાકો છે એ શેને આભારી છે? નિવસન તંત્રના આભારી. ખેડૂત પોતાનો પાક પકવે છે તો એમાંથી એ પોતાની મહેનતનું મૂલ્ય વસૂલે છે, એ પાકને વેચીને. પણ એ પાકમાં જે કંઈ દ્રવ્યો આવ્યા છે એ કોને કારણે આવ્યા છે? સૂર્ય ઉર્જા અને વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણને કારણે આવ્યા છે. એ પાકમાં જે ખનિજ તત્વો છે ક્યાંથી આવ્યા છે? ભૂમિમાંથી આવ્યા છે. તો ખેડૂત પોતાની મહેનતનું વળતર વસૂલ કરે છે, તો
સૂર્ય એ જે ઉર્જા પૂરી પાડી છે, વનસ્પતિએ એ ઉર્જાને પ્રકાશ સંશ્લેષણથી ખોરાકમાં ફેરવવાની જે મહેનત કરી છે, જમીનમાંથી જે ખનિજ તત્વો પાકમાં આવ્યા છે, તો ખેડૂતને જેમ એનું મૂલ્ય પ્રાપ્ત થાય છે એમ આ બધાને પણ સૂર્યને કે વનસ્પતિને કે ભૂમિને પણ એનું મૂલ્ય પ્રાપ્ત થવું જોઈએ કે ન થવું જોઈએ. ખેડૂતની મહેનતનું મૂલ્ય ગણાય છે તો આ બધાના ફાળાનું પણ મૂલ્ય ગણાવવું જોઈએ ને. તો એ રીતે આપણે મનોરંજનથી લઈ અને આ બધી સેવાઓનું મૂલ્ય આપીએ તો અંડરલાઈન કરો, રોબર્ટ કોન્સ્ટાન્જા નામના પરિસ્થિતિવિદે નિવસનતંત્રીય સેવાઓનું મૂલ્ય આંકવાનો પ્રયત્ન કર્યો તો કેટલું મૂલ્ય થયું? 33 ટ્રિલિયન અમેરિકન ડોલર. 1 ટ્રિલિયન એટલે 1000 અબજ. 1 ટ્રિલિયન એટલે 1000 અબજ, તો 33 ટ્રિલિયન મતલબ કે 33,000 અબજ ડોલર. અને આને તમે રૂપિયામાં ફેરવીને ગણી લેજો. આ મૂલ્ય કેટલું છે એનો એક સામાન્ય અંદાજ માંડવો હોય તો વિશ્વના બધા જ દેશોનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કેટલું છે? તો કે 18 ટ્રિલિયન ડોલર એટલે કે 18,000 અબજ ડોલર. અને ભારત આવડો મોટો દેશ છે છતાંય ભારતની કુલ ઇકોનોમી કે અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરનું નથી હજુ. 5 ટ્રિલિયન ડોલરમાં ઘણું બધું ઓછું છે. અને હમણાં જ આપણા પ્રધાનમંત્રી શ્રીએ કીધું કે ભારત આવતા વર્ષોમાં 2022 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની જશે. એની સાપેક્ષે આ મૂલ્ય ગણો તો કેટલું બધું વધારે થયું? વિશ્વના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કરતા પણ લગભગ 2 ગણું. આટલી સેવાઓ રોબર્ટ કોન્સ્ટાન્જાના મતે નિવસન તંત્રમાંથી આપણને તદ્દન ફ્રી ઓફ કોસ્ટ મળે છે અને માટે જ કદાચ આપણને એનું મૂલ્ય નથી. જુઓ છેલ્લા પેરેગ્રાફમાં, આ સેવાઓમાંથી 50% તો ભૂમિ સંરચના અને એને સંબંધિત એટલે કે ખનિજ તત્વો અને એ બધી બાબતો સંબંધિત છે. મનોરંજન અને પોષક ચક્રનો ફાળો આમાં 10% જેટલો છે. અને આબોહવા નિયમન અને વન્ય જીવનના વસવાટનું મૂલ્ય લગભગ 6% જેટલું રોબર્ટ કોન્સ્ટાન્જા અને એના સાથીદારોએ આંકેલું. ઓકે, આમાં જે આંકડાઓ અને જંગલોનું મહત્વ આપેલું છે એને તો યાદ રાખજો દોસ્તો. સાથે સાથે આ મુદ્દામાંથી સમજવા જેવી વસ્તુ એ છે કે જો પૃથ્વીનું નિવસન તંત્ર આપણને આટલી બધી સેવાઓ અને ઉપયોગિતા પૂરું પાડતી હોય તો પછી આ નિવસન તંત્રની જાળવણી આપણા માટે એક નૈતિક ફરજ છે. અને માટે જ આપણે આ નિવસન તંત્રને કે પર્યાવરણને પ્રદૂષિત ન કરીએ, એને કોઈ હાનિ ન કરીએ અને શક્ય એટલા પ્રયત્નો એની જાળવણી માટે આપણે કરવા જોઈએ. પર્યાવરણની જાળવણી માટે આપણે કોઈ વિશેષ પ્રયત્નો ન કરીએ, ઓકે, પણ ખાસ તકેદારી એ રાખીએ કે પર્યાવરણને આપણા થકી કોઈ વધારે નુકસાન ન પહોંચે. આપણે વધારાનું પેટ્રોલિયમ બિનજરૂરી રીતે ન બાળીએ, વધારાના પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ન કરીએ, આજુબાજુમાં ગંદકી ન ફેલાવીએ અને પર્યાવરણને સ્વચ્છ રાખીએ. દરેક માણસ આટલું કરે તો પણ પર્યાવરણ ફરીવાર સ્વસ્થ અને શુદ્ધ થઈ જશે, કારણ કે એમાંથી આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે. એ આ મુદ્દાની મહત્વની બાબત છે કે પર્યાવરણનું મહત્વ શું અને એમાંથી આપણને શું અને કેટલું પ્રાપ્ત થાય છે. તો દોસ્તો આપણું પ્રકરણ નંબર 14 અહીંયા આપણે પૂરું કર્યું. પ્રકરણમાં કોઈ પણ મુશ્કેલીઓ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. ચેપ્ટરને લાઈક, શેર અને કોમેન્ટ અવશ્યથી કરજો. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.